નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પાર્ટ 15 આર્થિક વિકાસની સંકલ્પનાને સમજ્યા. હવે આપણે આજે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોને સમજવાના છે. હવે પહેલાં તો પ્રશ્ન એ થાય કે વિકાસશીલ કોને કહેવાય? તો આપણે બે પ્રકારના દેશો છે, એક વિકસિત અને એક વિકાસશીલ. વિકસિતની હરોળની અંદર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવા દેશો આવે છે. જ્યારે વિકાસશીલ દેશોની અંદર આપણા એશિયાના દેશો, જેમાં ખાસ કરીને ભારત અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. વિકસિત એવા દેશો છે કે જેમને રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ ત્યાં મળે છે. જ્યારે વિકાસશીલ દેશો એવા છે કે જ્યાં રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓથી જે વંચિત છે, એવા દેશોને આપણે વિકાસશીલ ગણી શકશું. તો આપણે આ પાઠની અંદર વિકાસશીલ દેશોના અર્થતંત્રના લક્ષણોને સમજવાના છે. ઓકે, તો પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. મિત્રો, આ ટોપિકની અંદર ઘણા બધા લક્ષણો આપ્યા છે વિકાસશીલ દેશોના. આપણને કોઈ પણ 4 લક્ષણો પૂછાશે. આપણે બધા લક્ષણો નથી જણાવવાના, પણ તમને એવું પૂછશે કે વિકાસશીલ દેશના અર્થતંત્રના કોઈ પણ 4 લક્ષણો જણાવો. તો અહીં જે લક્ષણો આપ્યા છે, નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર અવલંબન, આવકની અસમાન વહેંચણી, એમ કોઈ પણ 4 લક્ષણો તમારે જણાવવાના છે. તો આપણે પહેલાં પ્રસ્તાવનાને જોઈ લઈએ. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. મિત્રો, આજે દુનિયાનો કોઈ પણ દેશ હોય, બરાબર, એનું અર્થતંત્ર કેવું છે એ શેના આધારે ખબર પડે? તો કે એ દેશની માથાદીઠ આવકના આધારે. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા, કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો માથાદીઠ આવક વધારે રહેવાની અને જીવન ધોરણ સારું રહેવાનું. જો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય તો માથાદીઠ આવક ઓછી રહે અને જીવન ધોરણ નીચું રહેવાનું. તો કોઈ પણ દેશની માથાદીઠ આવકના આધારે આપણને ખ્યાલ આવશે કે એ દેશ છે, બરાબર, એ વિકસિત છે કે વિકાસશીલ છે, એ ખ્યાલ આવી શકે. બીજી વાત કરી વિશ્વ બેંકના 2004, યાદ રાખજો, તમને વનલાઇનર ક્વેશ્ચન પૂછાશે કે વિશ્વ બેંકે 2004ની અંદર વિશ્વ વિકાસનો અહેવાલ આપ્યો, એમાં વિકાસશીલ દેશ કોને કહી શકાય એવું એણે નક્કી કરેલું છે. તો વિકાસશીલ દેશ કોને કહી શકાય, વિકાસશીલ અર્થતંત્ર કોને કહી શકાય? તો વિશ્વ બેંકે 2004ના અહેવાલની અંદર એવું કીધેલું કે જે દેશ 735, બરાબર યાદ રાખજો, વનલાઇનર ક્વેશ્ચન છે, બરાબર, MCQ છે, કે જે દેશ $735 ઓછી માથાદીઠ આવક ધરાવતો હોય એ દેશને આપણે વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, $735 ઓછી માથાદીઠ આવક જે દેશની છે એ બધા જ દેશોને આપણે વિકાસશીલ દેશો કહી શકશું. હા, એટલું આપણે જાણવા મળે કે $735 વધારે જે દેશની આવક છે એ લોકો વિકસિત દેશોની હરોળમાં આવશે, અને $735 ઓછી આવક છે, માથાદીઠ આવક, એ દેશો વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ પાઠની અંદર આપણે વિકાસશીલ દેશનું અર્થતંત્ર અને એના મુખ્ય લક્ષણો જે છે એ જોવાના છે. વિકાસશીલ દેશોના અર્થતંત્રની અંદર એના લક્ષણો જે છે એ આપણને ઘણા બધા આપેલા છે, પણ આપણે કોઈ પણ, મેં તમને કીધું એમ, 4 લક્ષણો જણાવવાના છે. તો વિકાસશીલ દેશ કેવો હોય, એના લક્ષણો કેવા હોય, તો આપણે, અને ભારત પણ વિકાસશીલ દેશ છે તો આ બધા લક્ષણો ભારતને પણ લાગુ પડશે. પહેલું, વિકાસશીલ દેશ જે છે એની માથાદીઠ આવક નીચી હોય. તો વિકાસશીલ દેશની નીચી માથાદીઠ આવક, મિત્રો, કોઈ પણ વિકાસશીલ દેશ જેમ કે ભારત, એની માથાદીઠ આવક નીચી હોય છે. શું કામ? કે વિકાસશીલ દેશ જે છે એની રાષ્ટ્રીય આવક નીચી હોય છે અને વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક જે છે એ નીચી રહે છે. હવે આપણે ભારતના સંદર્ભમાં જોઈએ, ભારતની રાષ્ટ્રીય આવક નીચી છે અને બીજી બાજુ જોઈએ તો આપણો વસ્તી વૃદ્ધિનો દર પણ વધારે છે. આપણા દેશની અંદર દર વર્ષે 1 કરોડ ઉપર વસ્તી વધે છે, બરાબર. હવે આપણી રાષ્ટ્રીય આવક ગમે એટલી હોય, પણ જો સામે વસ્તી વધારાનો દર એટલો વધારે હોય તો આપણી માથાદીઠ આવક, જે વ્યક્તિ દીઠ આવક છે, એ ઓછી જ રહેવાની.
અને બીજું કે વિકાસશીલ દેશોની અંદર નીચી માથાદીઠ આવકના કારણે એનું જીવન ધોરણ પણ નીચું રહે છે. હવે સ્વાભાવિક છે કે આપણી માથાદીઠ આવક ઓછી હોય એટલે આપણી ખરીદ શક્તિ ઘટી જાય, અને ખરીદ શક્તિ ઘટી જાય એટલે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓથી આપણે વંચિત રહે, એટલે આપણું જીવન ધોરણ પણ નીચું રહે છે. તો આપણે પહેલું લક્ષણ શું ભણ્યા કે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની અંદર રાષ્ટ્રીય આવક ઓછી હોય છે, બીજી બાજુ એનો વસ્તી વધારાનો દર વધારે હોય છે, એટલે એની માથાદીઠ આવક નીચી રહે છે, અને નીચી માથાદીઠ આવકના કારણે એમનું જીવન ધોરણ પણ નીચું રહે છે. બીજી વાત કરીએ તો વિકાસશીલ રાષ્ટ્ર જે છે એનું બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. મિત્રો, કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્ર જે છે જેમ કે ભારત, એમાં વસ્તી વૃદ્ધિ ખાસ જોવા મળે છે. અને મિત્રો, મેં તમને કીધું કે રાષ્ટ્રીય આવક ગમે એટલી હોય પણ જો સામે એટલો વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય ને તો એની માથાદીઠ આવક નીચી રહે, ને માથાદીઠ આવક નીચી રહેવાના કારણે એનું જીવન ધોરણ પણ કથળેલું રહે છે, એટલે નીચું રહે છે. તો વિકાસશીલ રાષ્ટ્રોની અંદર વસ્તી વધારાનો જે દર છે એ વધારે જોવા મળે છે. યાદ રાખજો, વિકાસશીલ રાષ્ટ્રોની અંદર વસ્તી વધારાનો દર 2% કે તેનાથી વધારે જોવા મળે. આ તમારો વનલાઇનર ક્વેશ્ચન છે કે MCQ છે. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર વસ્તી વૃદ્ધિ 2%, એટલે આપણી જે કુલ વસ્તી છે એમાં દર વર્ષે 2% જેટલી વસ્તી વૃદ્ધિ થતી હોય છે. એમાં વસ્તી વૃદ્ધિનો દર 2% રહી છે, એટલે ખાસ વસ્તી વધારાનો દર વધારે હોય છે, એટલે જ એ દેશ પછાત રહે છે. ત્રીજું છે કૃષિ ક્ષેત્રે અવલંબન. મિત્રો, વિકાસશીલ રાષ્ટ્રના અર્થતંત્રનું ત્રીજું લક્ષણ કૃષિ ક્ષેત્રે અવલંબન. કૃષિ ક્ષેત્રે અવલંબન એટલે શું? તો કે વિકાસશીલ જેટલા રાષ્ટ્રો હોય છે કૃષિ ઉપર આધારિત હોય છે, ખેતી ઉપર આધારિત હોય છે. એ દેશની રાષ્ટ્રીય આવકમાં ખાસ કરીને ખેતીનો વિશેષ ફાળો હોય છે. હું તમને કહી શકું કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો એવા છે કે એ દેશો કૃષિ ઉપર અવલંબન નથી, આધારિત નથી. ત્યાં ઉદ્યોગોનો ફાળો છે, એટલે વિકસિત છે, કારણ કે ઉદ્યોગોનો ફાળો એ રાષ્ટ્રની આવકમાં વધારો કરે છે. જ્યારે ખેતીની આવક છે એ ઓછી હોય છે, એટલે રાષ્ટ્રની આવક ઓછી રહે છે. અને વિકાસશીલ જેટલા દેશો છે, બરાબર, બ્રાઝિલથી માંડીને કોઈ પણ દેશ જોઈ લઈએ, એ બધા દેશો જે છે એની ખેતી ઉપર આધારિત છે. તો આપણે જોઈએ વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. આજે પણ આપણા ભારતની અંદર જોઈએ તો 60 થી 70% લોકો ખેતી સાથે જોડાયેલા, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. વિકાસશીલ કોઈ પણ રાષ્ટ્ર હોય એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. અને તમને કહી દઉં, ખેતીમાંથી જે ઉપજ થાય છે, ઉત્પાદન થાય છે, એનું વેચાણ થતાં એની આવક ઓછી રહે છે. ઓછી આવક રહેતાં આપણી રાષ્ટ્રીય આવક પણ ઓછી રહી છે, એટલે માથાદીઠ આવક ઓછી રહી, એટલે જીવન ધોરણ પણ નીચું રહે. એટલે વિકાસશીલ રાષ્ટ્રો છે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. જોઈએ, દેશના 60% કરતાં વધુ લોકો રોજગારી ખેતીમાંથી મેળવે છે. હવે વિચાર કરો, કોઈ પણ વિકાસશીલ દેશ પછાત છે એનું કારણ જ આ છે કે દેશના 60% લોકો, 60% કરતાં વધુ લોકો એમ કહી શકાય ખેતીમાંથી રોજગારી મેળવે છે. હવે દેશના 60% લોકો કરતાં વધારે લોકો ગણી શકાય કે ખેતીમાંથી રોજગારી મેળવતા હોય, તો એ રોજગારી એને ઓછી મેળવવાની, એટલે રાષ્ટ્રીય આવક ઓછી જ રહેવાની. અને દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ. અને મિત્રો, હું તમને કહી શકું ભારતની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો વિશેષ ફાળો છે. તો અહીં આપણો દેશ કૃષિ ઉપર આધારિત છે ને એ કહી શકાય, એટલે જ આપણો દેશ પછાત છે. કે વિકાસશીલ દેશો કૃષિ ઉપર અવલંબન હોય છે. રાષ્ટ્રમાં મુખ્ય ફાળો ખેતીની આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. દેશના 60% કરતાં વધારે લોકો ખેતી આધારિત હોય છે, રોજગારી ખેતીમાંથી મેળવતા હોય છે. અને આ પણ વનલાઇનર ક્વેશ્ચન છે, યાદ રાખજો મિત્રો, કે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% કરતાં વધારે હોય છે. ત્યારબાદ આપણે ચોથું લક્ષણ જોઈએ, આવકની વહેંચણીની અસમાનતા. મિત્રો, વિકાસશીલ દેશોની અંદર આવકની જે વહેંચણી છે એમાં અસમાનતા છે. આજે હું તમને વિકસિત દેશોની વાત કરીએ તો ત્યાં મિત્રો આવકમાં અસમાનતા નથી જેટલી વિકાસિત દેશોમાં જોવા મળે છે. આપણા દેશમાં એટલે જ 2 વર્ગ ઊભા થયા છે, કે અમીર વર્ગ અને ગરીબ વર્ગ. જેની આવકની વાત કરીએ તો એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. એટલે વિકાસિત રાષ્ટ્રો જે છે એ દેશોની અંદર આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. મિત્રો, વિકાસિત રાષ્ટ્રોની અંદર વહેંચણીમાં 2 બાબતમાં અસમાનતા છે, એક આવકમાં અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં.
હવે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર આવકની અંદર જોઈએ તો એમાં અસમાનતા છે. આપણા દેશની અંદર અમુક વર્ગ એવો છે કે જે વધારે પડતું કમાય છે, જ્યારે એક તળિયાનો ગરીબ વર્ગ છે એ ખૂબ ઓછું કમાય છે. એટલે આપણા દેશની અંદર કહેવત છે ને કે અમીર વધારે અમીર અને ગરીબ વધારે ગરીબ બનતો જાય છે. કારણ કે આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં અને ઉત્પાદનના સાધનો જેમ કે જમીન એની વહેંચણીની અંદર ખૂબ અસમાનતા છે. આપણે ખાસ કરીને આવક અને ઉત્પાદનના જે સાધનો છે, જળ, જમીન, જંગલ વગેરે જોઈ લઈએ તો એમાં ખૂબ અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ખાસ કરીને ગામડા અને શહેરી વિસ્તારમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે આજે શહેરી વિસ્તારની અંદર આવક અને ઉત્પાદનના સાધનોનો લાભ પુષ્કળ મળે છે, જ્યારે ગામડાઓની અંદર આવક અને ઉત્પાદનના સાધનો છે એનો લાભ ઓછો મળે છે. એટલે આ બાબત આપણને અસમાનતા જોઈએ. પહેલાં આપણે આવકની વાત કરીએ કે દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો આપે છે. મિત્રો, આ બાબતને બરાબર ધ્યાનથી જોઈએ. દેશના 20% ધનિક એટલે આ ધનાઢ્ય લોકો, અમીર વર્ગ, જે આપણે રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો ધરાવે છે. એટલે મિત્રો, આમાં આપણે રિલાયન્સ ગણી શકીએ, અદાણી ગણી શકીએ, બરાબર. આ એવા ધનિક વર્ગ છે. આપણા દેશમાં ધનિક વર્ગ ઓછા લોકો છે, 20% ધનિક લોકો. વિચાર કરો કે આપણી રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો, એટલે એ લોકો ટેક્સ આપે છે, બરાબર. જ્યારે તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકમાં ફક્ત 10% હિસ્સો આપે છે. એટલે મિત્રો, આપણા દેશની રાષ્ટ્રીય આવક આમાં બતાવે છે કે 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો આપે છે, એટલે એની સંપત્તિ પુષ્કળ છે. જ્યારે તળિયાના ગરીબ લોકો છે 20%, જે રાષ્ટ્રીય આવકમાં 10% હિસ્સો આપે છે, એટલે એની આવક એકદમ નિમ્ન છે. તો અહીંયા આવકમાં અસમાનતા જોવા મળે છે, કારણ કે દેશના 20% ધનિક લોકો, ધનાઢ્ય લોકો રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો, જ્યારે તળિયાના ગરીબ લોકો 20% ગરીબ લોકો જે રાષ્ટ્રીય આવકમાં 10% હિસ્સો આપે છે. અહીં આપણને આવકમાં અસમાનતા જોવા મળે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિ જે છે, બરાબર, એનું કેન્દ્રીકરણ ધનિક લોકોના હાથમાં થયેલું જોવા મળે છે. મિત્રો, વિકાસશીલ રાષ્ટ્રોની અંદર આવક અને સંપત્તિ એ મોટા ભાગે ધનિક લોકોના હાથમાં ચાલી ગઈ હોય છે. આજે વિકસિત દેશોની અંદર જોઈએ તો આજે તમને ગરીબ વર્ગ ઓછો જોવા મળે, જ્યારે વિકાસશીલ દેશોની અંદર મોટા ભાગની આવક અને સંપત્તિ છે એ ધનિક લોકો, અમુક લોકોના હાથમાં ચાલી ગઈ હોય એવું લાગે છે. કારણ કે 20% ધનિક લોકો જોઈએ છે આપણી રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો ધરાવે છે. આજે એક ઉદાહરણ લઈએ તો આપણા દેશની અંદર આપણે એવા ધનાઢ્ય વર્ગની અંદર 5-10 એવા ધનાઢ્ય વ્યક્તિ લઈએ, એની આવક એક બાજુ મૂકીએ ને બીજી બાજુ આખા દેશની આવક મૂકીએ તો સમકક્ષ થતી હોય એવું લાગે છે. મિત્રો, વિકાસશીલ દેશોનું 5મું લક્ષણ છે બેરોજગાર. ખાસ કરીને મિત્રો, વિકાસશીલ રાષ્ટ્રોની અંદર બેરોજગારી, હા, વિકસિત દેશોમાં બેરોજગારીનું પ્રમાણ બહુ ઓછું હોય છે. આપણે ભારતમાં જોઈએ, હાલમાં બેરોજગારી ભારતમાં દરેક ક્ષેત્રે, ખેતી હોય, ઉદ્યોગ હોય, દરેક ક્ષેત્રમાં બેરોજગારી જોવા મળે છે. તો આપણે વિકાસશીલ રાષ્ટ્રોનું 5મું લક્ષણ બેરોજગારી. બેરોજગારી વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ છે. અને આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3%થી વધારે છે. હવે વિચાર કરો કે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર કુલ શ્રમિકો, જે કામ કરનારા લોકો છે, એના 3% કરતાં વધારે લોકો બેરોજગાર છે. મિત્રો, ખાસ કરીને વિકાસશીલ રાષ્ટ્રોની અંદર લોકોને કામ કરવું હોય છે છતાં કામ મળતું નથી. જે દેશની અંદર કુલ શ્રમિકો એટલે કામ કરનારા લોકો છે એના 3% કરતાં વધારે લોકો વિકાસશીલ દેશોની અંદર બેરોજગાર છે. આપણે ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર, ખાસ શહેરી વિસ્તારોમાં જોતા હોય, લોકોને કામ કરવું છે છતાં મળતું નથી. આ વિકાસશીલ રાષ્ટ્રોનું મુખ્ય લક્ષણ છે બેરોજગારી. અને વિકાસશીલ રાષ્ટ્રોની અંદર જુદા જુદા સ્વરૂપે બેરોજગારી જોવા મળે છે. એક તો મોસમી બેરોજગારી, આપણે એને ઋતુગત બેરોજગારી કહીએ છીએ, જે ખેતીમાં જોવા મળે છે એ બેરોજગારી, ને આપણે મોસમી બેરોજગારી. બીજું છુપી બેરોજગારી. છુપી એટલે પ્રચ્છન્ન અથવા અપ્રત્યક્ષ કહી શકાય. જે લોકો કામ કરતા હોય છતાં એને રોજગારી ન મળતી હોય એવા લોકોને આપણે છુપા. અને ઔદ્યોગિક બેરોજગારી, ઉદ્યોગોમાં જે તેજી અને મંદી આવે છે અને એના કારણે લોકો બેરોજગાર જોવા મળે છે, એ ઔદ્યોગિક બેરોજગારી. તો આવા જુદા જુદા સ્વરૂપે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર આવી બેરોજગારી જોવા મળતી હોય છે, અને આવી બેરોજગારી લાંબા ગાળાની હોય છે. પછી છઠ્ઠું લક્ષણ છે ગરીબી. ખાસ કરીને વિકાસશીલ રાષ્ટ્રો ગરીબીમાં સંપડાયેલા હોય છે.
યાદ રાખજો, ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે, મહત્ત્વનું લક્ષણ છે. આપણે પહેલાં તો પ્રશ્ન એ થાય ગરીબ કોને ગણી શકાય. આજે વિકસિત દેશોની અંદર મિત્રો ગરીબ ઓછી આવકવાળા લોકોને આપણે ગરીબ ગણવામાં આવે છે વિકસિત રાષ્ટ્રોમાં. પણ જ્યારે વિકાસિત દેશોની અંદર જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત અનાજ, કપડાં, શિક્ષણ અને આરોગ્ય જેવી જરૂરિયાતો સંતોષી શકતા ન હોય એને ગરીબ ગણવામાં આવે છે. હવે મિત્રો, પ્રાથમિક જરૂરિયાત એટલે આપણે જેને આવશ્યક જરૂરિયાત કહીએ, જેના વગર માનવીનું જીવન અસંભવ છે. એટલે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય જેવી જરૂરિયાતો સંતોષી શકતા ન હોય, એટલે કે પ્રાપ્ત કરી ન શકતા હોય, એવા લોકોને ગરીબ ગણવામાં આવે. મિત્રો, વિકાસિત રાષ્ટ્રોમાં આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. યાદ રાખજો, આ તમારો વનલાઇનર ક્વેશ્ચન છે. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર જે ગરીબો છે એ કુલ વસ્તીના 3 ભાગ, યાદ રાખજો, કુલ વસ્તીના 3 ભાગમાં એ લોકો ગરીબ જોવા મળે છે. બીજી વાત કરીએ એટલે તમને એવું પણ પૂછી શકે ગરીબ કોને કહેવાય? જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય જેવી જરૂરિયાતો સંતોષી શકતા ન હોય એવા લોકોને ગરીબ ગણવામાં આવે છે. અને કુલ વસ્તીના 3 ભાગના લોકો ગરીબ હોય છે. હવે છે દ્વિમુખી અર્થતંત્ર. એટલે 2. વિકાસશીલ દેશોની અંદર છે ને 2 પ્રકારનું અર્થતંત્ર જોવા મળે. તમે આજે વિકાસિત દેશોની અંદર જુઓ તો ગામડા પછાત હોય અને શહેરો વિકસિત હોય. આપણે જોઈએ તો આજે આપણા ગામડાઓ આજે પછાત છે, ત્યાં લોકોને રોજગારી નથી મળતી, ગરીબી છે, શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓ, સંદેશા વ્યવહાર જેવી સેવાઓથી પછાત છે. જ્યારે શહેરો આ બધી સુવિધાઓથી આજે ભરપૂર છે. વિકસિત દેશોની અંદર આવું નથી જોવા મળતું, ત્યાં ગામડાઓ વિકસિત છે અને શહેરો વિકસિત છે. જ્યારે વિકાસિત દેશોની અંદર 2 પ્રકારનું માળખું, દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. એક બાજુ ગામડા પછાત છે અને બીજી બાજુ શહેરો વિકસિત છે. ગામડા પછાત શું કામ છે? કારણ કે એની ખેત પદ્ધતિ, જૂની પુરાણા યંત્રો, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, આ બધાને લીધે ગામડાઓ પછાત છે. કારણ કે ગામડાની અંદર છે ને ખેતી પદ્ધતિ જૂની હોય, એમાં જૂના પુરાણા યંત્રો જેમ કે હળ છે, રાપ છે, પાવડો છે, કોદાળી, આવા જૂના યંત્રો હજી પણ વપરાય છે. અને રૂઢિચુસ્ત સામાજિક માળખું એટલે સમાજની અંદર છે ને અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો જેવા માળખું, સામાજિક માળખું જોવા મળે. અને કૃષિ ક્ષેત્રે ઉત્પાદન પણ ઓછું જોવા મળે દરેક ક્ષેત્રમાં. એટલે ગામડાઓ પછાત છે. બીજી બાજુ શહેરો છે ને એ વિકસિત છે, કારણ કે તે આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો અને વૈભવશાળી જીવન. મિત્રો, વિકાસિત રાષ્ટ્રો વિકસિત છે એનું કારણ એ છે કે ત્યાં વિકાસિત રાષ્ટ્રોમાં શહેરો વિકસિત છે એનું કારણ આધુનિક ઉદ્યોગો. કારણ કે શહેરોમાં છે ને આધુનિક ઉદ્યોગો હોય, નવી પદ્ધતિ હોય, દર વર્ષે નવી પદ્ધતિ આવતી હોય, નવા યંત્રો શહેરોમાં આવતા હોય અને લોકોનું જીવનશૈલી પણ વૈભવશાળી હોય છે. એટલે મિત્રો, અહીં વિકાસશીલ રાષ્ટ્રોનું અર્થતંત્ર, એમાં દ્વિમુખી અર્થતંત્રમાં આપણે એવું જોયું કે ગામડા પછાત અને શહેરો વિકસિત. ગામડા પછાત એ માટે છે કે ભાઈ એની રૂઢિચુસ્તતા છે, સામાજિક માળખું, ઓછું ઉત્પાદન છે, જૂના પુરાણા યંત્રો છે, જૂની ખેતી પદ્ધતિ છે. જ્યારે શહેરો વિકસિત છે એનું કારણ છે જે નવા ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, નવા આધુનિક યંત્રો, વૈભવશાળી જીવન, આ બધાના કારણે શહેરો વિકસિત છે. પછી વિકાસશીલ રાષ્ટ્રોની અંદર 8મું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. મિત્રો, વિકાસશીલ રાષ્ટ્રોની અંદર જોવા જઈએ, આજે વિકસિત દેશોની અંદર છે ને પાયાની જે અપર્યાપ્ત સેવાઓ છે, તો વિકસિત રાષ્ટ્રોમાં તમામ સેવાઓ આજે દરેક લોકોને મળે છે. જ્યારે વિકાસિત રાષ્ટ્રો છે ત્યાં કેટલીક સેવાઓ જે છે એ અપર્યાપ્ત માત્રામાં, એટલે પૂરતી માત્રામાં મળતી નથી. જેમ કે શિક્ષણ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આરોગ્ય છે, બેન્કિંગ છે, આ બધા જ જે સુવિધાઓ છે તેનાથી પબ્લિક વંચિત હોય છે. એટલે આ બધી સેવાઓ જે દેશને ન મળે એ દેશનો વિકાસ ન થાય. સ્વાભાવિક છે, કારણ કે કોઈ પણ દેશના વિકાસની અંદર આ બધી સેવાઓ, પછી શિક્ષણ હોય, વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર હોય, વીજળી હોય, આરોગ્ય હોય, બેન્કિંગ, એ કોઈ પણ દેશના વિકાસના પાયામાં રહેલી છે. પણ જો વિકાસિત રાષ્ટ્રોની અંદર, આપણે ભારતની અંદર પણ જોઈએ, આજે પણ ગામડાઓની અંદર આ સુવિધાઓ, આ સેવાઓ હજી પહોંચી નથી. આઝાદીના એટલા વર્ષો થયા, હજી અમુક ગામડાઓની અંદર આરોગ્યની સુવિધાઓ નથી, બેન્કિંગની સુવિધાઓ નથી, શિક્ષણની સુવિધાઓ નથી, એ આપણે જોઈએ છે. એટલે વિકાસિત રાષ્ટ્રોની અંદર જે જરૂરી સેવાઓ છે એનાથી પબ્લિક વંચિત રહેતી હોય છે.
અને છેલ્લું 9મું લક્ષણ મિત્રો, કુલ આમાં 9 લક્ષણો છે, એમાંથી તમારે વિકાસશીલ રાષ્ટ્રોના અર્થતંત્રના લક્ષણોની અંદર પૂછાય તો કોઈ પણ તમારે 4 લક્ષણો યાદ રાખવાના રહેશે. એક તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. મિત્રો, વિકાસશીલ રાષ્ટ્રોનું જે વ્યાપારનું માળખું, જેને સ્વરૂપ કહીશું, બરાબર, એ અલગ અલગ જોવા મળે છે. આ દેશોમાં કૃષિ પેદાશ અને બગીચા પેદાશ તેમજ કાચી ધાતુની નિકાસ કરતા જોવા મળે છે. અને આ પ્રકારની નિકાસની માંગ ઓછી હોય છે, એટલે ભાવ નીચા હોય છે, જેથી નિકાસની કમાણી ઓછી રહે છે. હવે હું તમને એમ કહું, વ્યાપારનો એક નિયમ છે. વિકસિત દેશો વિકસિત શું કામ છે અને વિકાસિત દેશો પછાત શું કામ છે? કારણ કે વિકસિત દેશો છે ને, ઉદ્યોગો જે છે, ઔદ્યોગિક પેદાશો ઉત્પાદન કરે છે, જેની માંગ વધારે હોય છે, ભાવ ઊંચા હોય છે, એટલે એની રાષ્ટ્રીય આવક વધારે રહી છે. જ્યારે વિકાસિત દેશો જે છે એ કૃષિ પેદાશો, બગીચા પેદાશો, કાચી ધાતુઓ એની નિકાસ વધારે કરે છે. હવે એની માંગ વિશ્વમાં કેવી હોય? ઓછી હોય, એટલે ભાવ કેવા હોય છે? ઓછા. અને ભાવ ઓછા હોય એટલે કમાણી પણ કેવી થાય? નિકાસની ઓછી, એટલે રાષ્ટ્રીય આવકમાં ફાળો કેવો રહે? ઓછો. જ્યારે આપણે આયાતો પાછી કેવી કરીએ છીએ? ઔદ્યોગિક પેદાશ, યંત્ર સામગ્રી, આ વસ્તુના ભાવ વધુ હોવાથી આયાત પાછળ ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્ર માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ હોવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે. આપણે કહેવાય ને, ગાંઠનું ગોપી ચંદન કર્યું, ગાંઠનું નુકસાન કર્યું. આપણું વ્યાપારનું માળખું છે ને, એ એકદમ પછાત છે. આપણે કૃષિ પેદાશ, બગીચા પેદાશ ને ધાતુઓનું નિકાસ કરીએ છીએ. હવે આની અંદર વિશ્વમાં છે ને, એની માંગ બહુ ઓછી હોય, એટલે ભાવ ઓછા રહે, એટલે આપણી નિકાસની આવક ઓછી રહે, એટલે આપણું જે રાષ્ટ્રીય આવકમાં છે તેનો ફાળો ઓછો રહે. બીજી બાજુ આપણે પાછી આયાત કોની કરીએ છીએ? તો કે ઔદ્યોગિક પેદાશ, યંત્રો. હવે આના ભાવ વધારે હોય. હવે આપણે અમેરિકા પાસેથી કે ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન ખરીદ્યા, કરોડો રૂપિયાના ભાવના ખરીદ્યા, તો આપણો આયાતી ખર્ચ વધી જાય. આપણે નિકાસ એવી વસ્તુની કરીએ છીએ જેમાંથી આપણને આવક ઓછી થાય છે, અને આપણે આયાત એવી વસ્તુની કરીએ છીએ કે જે આપણે ખર્ચો વધી જાય છે. સમજાય છે? એટલે આપણે પછાત છીએ. એટલે આપણી વિદેશ વ્યાપારની જે શરતો છે પ્રતિકૂળ છે, અનુકૂળ નથી, એટલે આપણે વિદેશી દેવું વધે છે. મિત્રો, ભારત વિકસિત ક્યારે બને? કે આપણે છે ને ઔદ્યોગિક પેદાશની નિકાસ કરવાની છે અને કૃષિ પેદાશની આયાત કરવાની છે. વિકસિત દેશો આ જ કરે છે. અને અત્યારે આપણે શું કરીએ છીએ? કૃષિ પેદાશ, બગીચા પેદાશ, ધાતુ પેદાશની નિકાસ કરીએ, એટલે આ ઓછી આવક થાય છે. જ્યારે ઔદ્યોગિક પેદાશ અને યંત્રો જે છે એની આયાત કરીએ છીએ, એટલે આપણા ઉપર વિદેશી દેવું વધે છે. તો મિત્રો, આમ આપણે વિકાસિત દેશોના અર્થતંત્રના લક્ષણો જોયા, અને આ બધા અર્થતંત્રના લક્ષણો ભારતને લાગુ પડે છે. એટલે આપણે વિકાસિત દેશોના અર્થતંત્રના લક્ષણો મિત્રો 2 મિનિટની અંદર આપણે ફરીથી આ બધા લક્ષણો જે છે એને આપણે રિવિઝન કરી લઈએ. વિકાસિત દેશોના અર્થતંત્રની અંદર પહેલું લક્ષણ આપણે જોયું, નીચી માથાડી આવક. મિત્રો, વિકાસિત દેશોની રાષ્ટ્રીય આવક ઓછી હોય અને વસ્તી વધારાનો દર વધારે હોય, એટલે નીચી માથાડી આવક હોય છે. અને નીચી માથાડી આવકના કારણે એ દેશનું જીવન ધોરણ પણ નીચું રહે છે. બીજું, વિકાસિત દેશો જે છે એમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધારે જોવા મળે છે. ત્રીજું લક્ષણ, કૃષિ ક્ષેત્રે અવલંબન. મિત્રો, વિકાસિત દેશો કૃષિ ઉપર આધારિત હોય છે. એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. દેશના 60% કરતાં વધારે લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે, અને દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો 25% ફાળો. યાદ રાખજો. બીજું, વિકાસિત દેશોની અંદર આવકની વહેંચણીની અસમાનતા હોય છે. વિકાસિત રાષ્ટ્રોની અંદર આવક અને ઉત્પાદનના સાધનો છે એની વહેંચણીમાં અસમાનતા જોવા મળે. આપણે જોયું, ગામડા અને શહેરોની અંદર આવકમાં અસમાનતા છે. દેશના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકની અંદર 40% ફાળો આપે છે, જ્યારે ત્યાં તળિયાના ગરીબ 20% લોકો રાષ્ટ્રીય આવકમાં 10% હિસ્સો આવે છે. દેશની મોટાભાગની સંપત્તિ ધનિક લોકોના હાથમાં જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોનું મહત્વનું લક્ષણ બેરોજગારી. વિકાસશીલ રાષ્ટ્રોમાં કુલ શ્રમિકોના 3% કરતાં વધારે લોકો બેરોજગાર હોય છે. જુદા જુદા પ્રકારની બેરોજગારી, જેમાં મોસમી, છુપી અને ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે છે, અને આવી બધી બેરોજગારી જોવા મળતી હોય છે. ગરીબી. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર ગરીબી ખાસ એ મહત્વનું લક્ષણ છે. જે લોકો અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓથી પ્રાપ્ત કરી શકતા નથી, એવા લોકોને આપણે ગરીબ ગણશું. ને
કુલ વસ્તીના ત્રીજા ભાગના, બરાબર યાદ રાખજો, ત્રીજા ભાગના લોકો ગરીબ હોય છે. દ્વિમુખી અર્થતંત્ર, આપણે વિકાસશીલ દેશોનું અર્થતંત્ર જોયું. ગામડાઓ પછાત અને શહેરો વિકસિત હોય છે. ગામડાઓ જૂની ખેતી પદ્ધતિ, જૂના યંત્રો, રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન. બીજી બાજુ શહેરો વિકસિત છે. એની પાછળનું કારણ આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ અને આધુનિક યંત્રો અને વૈભવશાળી જીવન. વિકાસશીલ દેશોમાં પાયાની અપર્યાપ્ત સેવાઓથી વંચિત હોય છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, સંદેશાવ્યવહાર, વીજળી જેવી સુવિધાઓનો અભાવ હોય છે. અને આંતરરાષ્ટ્રીય માળખું, આપણે જોયું કે વ્યાપારનું માળખું ખૂબ જ પછાત હોય છે. કૃષિ પેદાશ, બગીચા પેદાશ અને ધાતુઓની નિકાસ કરવામાં આવતી હોય છે, એટલે ઓછી આવક થાય. એની માંગ ઓછી હોવાથી એટલે નિકાસની કમાણી ઓછી હોય છે. જ્યારે બીજી બાજુ ઔદ્યોગિક પેદાશ અને યંત્રોની આયાત કરવાથી એના ભાવ વધારે હોય, એટલે ખર્ચો વધી જાય છે. એટલે વિદેશી દેવું જે છે, આયાત પાછળ ખર્ચો વધવાથી વ્યાપારની પ્રતિકૂળતા જોવા મળે છે અને વિદેશી દેવું વધી જાય છે. તો આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયા, બરાબર. હવે આપણે આગળના લેક્ચરની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ જોશું.